અંકલેશ્વર નગર સેવા સદનની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે ગંભીર આરોપો લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। એક શિક્ષિકા દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પ્રવીણ મોદી અને અન્ય 7 લોકો વિરુદ્ધ છેડતી તેમજ જાતીય સતામણીનો ગુનો દાખલ કર્યો છે। શિક્ષિકાનો આક્ષેપ છે કે વર્ષ 2017થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેમની પાસે વારંવાર અયોગ્ય માંગણીઓ કરી હતી અને આ માંગણીઓનો અસ્વીકાર કરવા બદલ તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદાથી શિક્ષણ વિભાગમાં તેમની વિરુદ્ધ ખોટી અરજીઓ કરી તેમને વહીવટી રીતે ભીસમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે પ્રવીણ મોદી ઉપરાંત ભદ્રેશ પટેલ સહિત કુલ 8 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ખાસ નોંધનીય છે કે પ્રવીણ મોદી હાલ પોતાની પેનલ સાથે વોર્ડ નંબર 1માંથી સક્રિય રીતે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે મતદાનના ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે જ નોંધાયેલી આ ફરિયાદથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જોકે આ ગંભીર આક્ષેપો મામલે પ્રવીણ મોદીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી અને આ સમગ્ર પ્રકરણ તેમને ચૂંટણીમાં પરાજિત કરવા તેમજ તેમની છબી ખરડવા માટે રચાયેલું એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર છે। બીજી તરફ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પુષ્ટિ કરી છે કે ભોગ બનનારની ફરિયાદના આધારે ગંભીરતાથી લઈ ગુનો નોંધી દેવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા ટેકનિકલ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ કેસમાં ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ચૂંટણી ટાણે સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચર્ચાઓનું જોર વધ્યું છે। હાલમાં અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં હું વોર્ડ નંબર 1માંથી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે। આજરોજ મીડિયામાં વહેતા થયેલા સમાચાર મુજબ મારી ઉપર અને બીજા 8 શિક્ષકો ઉપર જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવેલા છે, જે સત્યથી વેગળા છે, પાયા વિહોણા છે। એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। વોર્ડ નંબર 1ના મતદારોથી સંપર્કથી વંચિત રાખવા માટે મારી ઉપર આ એક ષડયંત્ર કરવામાં આવેલું છે, પરંતુ વોર્ડ નંબર 1ના મતદારો મારા હૃદયમાં વસેલા છે અને હું મતદારોના હૃદયમાં વસેલો છું। અમોએ પ્રવીણભાઈ મોદી, ચંદનબેન મહેતા, ભદ્રેશભાઈ પટેલ અને મનહરભાઈ મોદીએ આમીન પઠાણની સામે સ્પોર્ટ્સ કિટ્સ ખરીદી બાબતમાં જે એમણે ભારે ભ્રષ્ટાચાર કરેલો હતો, એસટીપી વર્ગના બાલમિત્રો પાસેથી લીધેલા નાણાં અને તેમને કરેલી હેરાનગતિ, ડોનેશનમાં મળેલી વસ્તુઓ પોતાના ઘરે લઈ જવી, સરકારી નાણાંનો પર્સનલ એકાઉન્ટમાં રાખી મૂકેલા અને તેની તપાસ સીઆરસી, બીઆરપી, આ જે એમની નીચે સ્ટાફ હતો એ સ્ટાફની પણ એમણે ભારે હેરાનગતિ કરી હતી। તાલુકાના આચાર્યો અને શિક્ષકોની હેરાનગતિ બાબતોએ અમારી પાસે રજૂઆતો આવી હતી અને અમોએ એને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ગાંધીનગર એસએસએમાં, શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર, તકેદારી આયોગ ગાંધીનગર, શિક્ષણ સચિવ શ્રી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ, મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી સુધી અમોએ એની રજૂઆતો કરેલ હતી। અમારી રજૂઆતોના આધારે સરકારશ્રી તરફથી આની ઉપર પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં દોષિત ઠરતા ત્યારબાદ એમની ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવી। ખાતાકીય તપાસમાં પણ દોષિત જણાતા સરકારશ્રી ગાંધીનગરે એમને ભારે સજાનો હુકમ કરેલો છે કે એમને ભારે સજા કરવી। એ સજાના આધારે એમને સૌપ્રથમ તો બીઆરસીમાંથી સીઆરસીમાં લાવી દીધા હતા અને સીઆરસીમાંથી હાલમાં પ્રાથમિક શિક્ષક સુરવારીમાં એમને નિમણૂક આપવામાં આવી દીધી છે। આના આધારે
રઘવાયા બનીને એમણે અમારા ઉપર આ રીતના આક્ષેપો મૂકવામાં આવેલા છે. સરકારશ્રી તરફથી જે સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમાં એમને 3 ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથેના બંધ કરી દેવામાં આવેલા છે. એટલે એમને દર મહિને ભારે નુકસાન વેઠવાનું આવે છે. એટલે ભારે રઘવાયા બની ગયા છે. પરંતુ અમારી જે તપાસો છે, અગાઉની જે તપાસો છે, હજુ પણ અમે જે તપાસો માંગી છે એને અમે છોડવાના નથી. મારી સાથે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમાં કોળી પટેલ સમાજના શ્રી કમલેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ છે, હાલના બીઆરસી વિજયભાઈ પટેલ અને પૂર્વ બીઆરસી ભદ્રેશભાઈ પટેલ પણ સામાજિક કાર્યકર છે અને કોળી પટેલના આગેવાન છે. હાલના સીઆરસી ચંદ્રવદન પરમાર અને જૂની ડીવી શાળાના હાલના મુખ્ય શિક્ષક શ્રી સુચેતાબેન પંચાલ, સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર ચંદનબેન મહેતા અને મનહરભાઈ મોદીની ઉપર પણ જાતીય સતામણી અને છેડતીનો ગુનો દાખલ કરવા માટેની ખોટી અરજી આપવામાં આવેલી છે. આખો જિલ્લો આ આમીનબેન પઠાણને એમની અનીતિ અને કાર્ય પદ્ધતિથી વાકેફ છે અને દરેક સમાજ, આખા જિલ્લાના અધિકારીઓ પણ એમને સારી રીતે ઓળખે છે. આજ આમીન પઠાણે ભૂતકાળમાં અંકલેશ્વર તાલુકાના શિક્ષક શ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલ સામે પણ પોલીસમાં ફરિયાદ કરેલી હતી, જેનો કેસ પણ હાલમાં ચાલુ છે અને એમને પેન્શનથી પણ વંચિત રાખવામાં આવેલ છે હાલમાં. અને એમને લગભગ જ્યારે રિટાયર થયા ત્યારે આશરે 20 લાખ રૂપિયા જેટલું એમને નુકસાન અત્યારે વેઠવું પડેલું છે. મને એવું લાગી રહ્યું છે કે મારી ઉપર જે કંઈક કેસ કરવામાં આવે છે એ કદાચ પોલિટિકલ પ્રેશરના લીધે પણ આ રીતનું બન્યું હોય અને એમણે પોલિટિશિયનોનો સહારો લઈને આ રીતનો આક્ષેપો મૂકીને મને મારા મતદારોથી વંચિત રાખવાનું એક મોટું ષડયંત્ર રચી રહેલા છે. મને તો એવું પણ લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં શાસક પક્ષ પોતાની હાર ભારી ગયો છે, એટલે મારી સામે આવા હલકા આક્ષેપો કરવામાં આવેલા છે અને જેને આધારે પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. મારી સામે ખોટા કેસ દાખલ કરવા માટે પોલીસ ઉપર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યું હોય એવું પણ મને લાગી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તાલુકામાં જે બહેનો ફરજ બજાવી રહ્યા છે એમને મારા ચારિત્ર વિશે કે કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો વિશે તપાસ કરવામાં આવે, નિવેદનો લેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બાબતની અંદર હું બિલકુલ સાચો છું, એટલે મને કોઈ પણ પ્રકારની બીક નથી અને મને વંચિત રાખવાનું જે ષડયંત્ર કરી રહેલા છે, પરંતુ હું મારા મતદારો સુધી પહોંચીને જ રહીશ અને વોર્ડ નંબર 1ને જીતાડીને જ રહીશ.